નરેશ પટેલ આ નામ તો તમે સાંભળ્યું જ હશે। ખોડલધામના ચેરમેન છે, જો ચૂંટણી આવે છે, સરકારમાં કંઈક ઉલટફેર થવાની હોય ત્યારે એક્ટિવ થાય છે। પરંતુ આજે અહીં નરેશ પટેલના દીકરાની વાત કરવી છે, જે સામાન્ય રીતે જાહેરમાં ખૂબ ઓછો દેખાય છે, પરંતુ હાલ સરદાર સન્માન યાત્રામાં તેને રાજનેતાઓ માટે કહેતા શબ્દોથી હાલ તેની ચર્ચા ખૂબ થઈ રહી છે। ત્યારે નરેશ પટેલના દીકરાએ રાજનેતાઓ પર કેવી રીતે સાધ્યું નિશાન, આવવું જોઈએ। સમાજના હિત માટે યોજાયેલા કોઈ કાર્યને રાજનીતિ સાથે ન જોડવું જોઈએ। રાજનેતાઓએ સમાજના કાર્યક્રમમાં ન જોડાવવું જોઈએ। આવું અમે નહીં, પણ કોણ કહે છે તે સાંભળો। સરદાર યાત્રા પરંતુ રાજકોટ આવી છે, ઉપસ્થિતિ છે બારડોલીથી લઈને રાજકોટ સુધી પહોંચી છે। ગોપાલભાઈ ચમાણી જેમને આનું આયોજન કર્યું છે, શિવરાજભાઈ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલી સરસ યાત્રાનું આયોજન કર્યો છે અને સરદાર સાહેબની નીતિ પ્રમાણે આખો સમાજ અને આખું દેશ ચાલે એવી હું બધાને પ્રાર્થના કરું છું। અહીં સીધી રીતે નહીં, પરંતુ કોઈનું નામ લીધા વગર નરેશ પટેલના દીકરા શિવરાજ પટેલે રાજકીય નેતાઓ પર નિશાન સાધ્યું, કારણ કે સરદાર સન્માન યાત્રામાં રાજકોટ ખાતે ભાજપના ધારાસભ્યોથી લઈને સાંસદોએ પણ હાજરી આપી હતી। જોકે શિવરાજના નિવેદન મુદ્દે જ્યારે અમે પાટીદાર આગેવાન સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહી રહ્યા છે। કોઈ પણ સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા કાર્યક્રમ હોય તો તેમાં રાજકીય હસ્તીઓએ કોઈ પણ કાર્યક્રમને હાઈજેક કરવો જોઈએ નહીં। આ એવી ભાવના હોઈ શકે એવું હું માનું છું। એમનું કોઈ રાજકીય હસ્તીઓ સન્માન ન કરે એવું નથી, પરંતુ જ્યારે સમાજ શ્રેષ્ઠીઓ છે ને રાજકીય હસ્તીઓથી ઉપર હોય છે, અને આખા સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થયા હતા ત્યારે રાજકીય હસ્તીઓએ પણ સમાજ શ્રેષ્ઠીઓને આગળ કરવા જોઈતા હતા। ક્યાંક તેવું કરવામાં નિષ્ફળ ગયા છે એવું મને લાગે છે। કાર્યક્રમ સરદાર સન્માનનો હતો, તેવામાં સ્ટેજ પર સમાજના મોભીઓ, આગેવાનો, ગુરુઓને સન્માન મળવું જોઈએ, પરંતુ અહીં તો ભાજપના નેતાઓનો જમાવડો જોવા મળ્યો। કદાચ આજ જોઈને શિવરાજ પટેલે નિશાન સાધ્યું હોઈ શકે છે। જોકે તેનો ઇશારો કઈ તરફ હતો તે તો હવે તે જ જણાવી શકે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે શનિ મૈયડ, BTV ન્યૂઝ, રાજકોટ।